સાબરકાંઠાના હિંમતનગરમાં થોડા દિવસ પહેલા જ જે કાર ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવે છે તેને લઈ અને ઝુંબેશ ચલાવવામાં આવી હતી। ત્યારે એ જ સમય દરમિયાન એક સૈનિક ગાડી લઈને નીકળ્યા હતા અને તેમની ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી। ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા અને તેમની પાસેથી લાયસન્સ માંગવામાં આવ્યું હતું અને આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે સૈનિક અને પોલીસની વચ્ચે બોલાચાલી થઈ અને મામલો એટલો ગરમાઈ ગયો કે મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો। આ હાથાપાઈ દરમિયાન સૈનિકને ઈજાઓ પહોંચી છે અને તેમને અત્યારે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સારવાર માટે। ત્યારે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષય ઉપર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા। સાબરકાંઠાના હિંમતનગરમાં થોડા દિવસ પહેલા જ ગાડીઓની બ્લેક ફિલ્મને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને તેની ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવી હતી। તે દરમિયાન એક સૈનિક એમની ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવીને નીકળ્યા હતા અને તેમની પાસેથી લાયસન્સ અને આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન સૈનિક ગરમાઈ ગયા અને તેમણે એવું કીધું હતું કે હું સૈનિક છું અને પોલીસનો પણ ભત્રીજો છું। ત્યારબાદ આ મામલો ગરમાતા પોલીસ અને સૈનિકની વચ્ચે હાથાપાઈ થઈ હતી અને હાથાપાઈ દરમિયાન પોલીસને ઈજાઓ પણ પહોંચી છે। ત્યારે તેમને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા તેમના નિવેદનો સામે આવ્યા છે અને તે ન્યાયની માંગણી કરી રહ્યા છે। તેમના આરોપ છે કે પોલીસે તેમને માર્યો છે અને તે ન્યાયની માંગણી કરી રહ્યા છે કે પોલીસની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। ત્યારે તે સૈનિકનું નિવેદન સામે આવ્યું છે। સૌપ્રથમ સાંભળી લો એમને। પોલીસ વાળા જે ભાઈઓએ મને મારે જેને મને મારે છે એ લોકોને ન્યાય મળે અને એ લોકોને સજા થાય અને મને ન્યાય મળે એવું બધાને વિનંતી કરું છું। અને હું મારી ક્રિટિકલ કન્ડિશન ખરાબ છે એટલા માટે હું તમને બધા વિનંતી કરું છું તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં, અમદાવાદ છોડીને ક્યાંય નહીં જાઉં એવું મારા પર વિશ્વાસ રાખજો। કારણ કે આ કોઈ નાની વાત નથી। મારા ઉપર મારે 27 વર્ષનું કેરિયરની સવાલ છે। આજ સુધી મારું કોઈ જગ્યાએ મેટર નથી અને કોઈ જગ્યાએ કશું પ્રોબ્લેમ નથી। પહેલી વાર મારા જોડે મેટર નથી અને આવું મેટરમાં હું ફસો નથી। એટલે હું તમને બધા આગ્રહ કરું છું, હું તમારી સાથે રહેવાનો છું। હું ક્યાંય નહીં જાઉં એવું કંઈ તમને પણ નહીં કરું કે હું તમને છોડીને જતો રહીએ એવું કંઈ નહીં કરું। એટલે મારા પર વિશ્વાસ રાખજો અને મને સપોર્ટ કરજો, મને ન્યાય મળવો જો। કારણ કે મારી જિંદગીની સવાલ છે, મારો કેરિયરની સવાલ છે। તમારી જિંદગી આખી ખરાબ થઈ જશે, મારી આ વાળી પેઢીની જિંદગી ખરાબ થઈ જશે। તો હું તમને એક આરોપી બની ગઈ જઈશ તો મને ન્યાય આપો, બસ બીજું કંઈ નહીં। એક ફોજી લાગશે ન્યાય માગે છે તો મારા બધા જોડે, કારણ કે નોકરી તો હું માઇનસમાં કરી દઈશ એવું નહીં કે નહીં કરી માઇનસમાં નોકરી કરી નાખું તો હું મારું મગજ ઠંડુ રાખું। મારું પ્રેશર અત્યારે હાલમાં તો હું કંઈ શકતું નહીં। મારું ઘર મારા ફાધર પણ જોઈ દેખાડી નહીં શકતું। મારી વાઈફને પણ એટલી બધી ખબર નહીં પડતી ના કે 2 દિવસથી 4 દિવસથી ખાધું નહીં તો હું શું કરું મને કંઈ ખબર પડતી નહીં। મારા પર એટલું બધું પ્રેશર આવવાનું તો હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં। મારો વિશ્વાસ રાખજો, હું તમારા જોડે જ છું। બસ પ્લીઝ, હું દેશ માટે છે, કોઈ ગુનેગાર નહીં, હું આતંકવાદી નહીં, હું કોઈ એટલું બધું પેલો અપરાધ પણ નહીં કર્યો। કાં તો કોઈ મને એવું મારા સાથે મારવા કરે, હાથ પણ ફ્રેક્ચર છે, કમરમાં પણ ફ્રેક્ચર છે। હું તમને બધાને વિનંતી કરું કે મારી મદદ કરી જરૂર છે। મારા આગળ પણ તમે બધા છો, બીજું કોઈ નહીં। એટલે મારી આ રજૂઆત તમને કરું છું એવી આશા રાખજો। જય માતાજી। આ મામલે ગુજરાતનું માજી સૈનિક સંગઠન પણ મેદાને ઉતર્યું છે અને ન્યાયની માંગણીઓ કરી રહ્યું છે। ત્યારે ગુજરાત માજી સૈનિકના પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે। સાંભળી લો એમને। જય હિન્દ, વંદે માતરમ। સર્વે હોદ્દેદારશ્રીઓ ગુજરાત માજી સૈનિક સંગઠનના તેમજ સર્વે માજી સૈનિકો તેમજ સર્વે સમાજના આગેવાનો અને સર્વે સમાજને હું આહ્વાન કરું છું કે હાલ આપણે સાબરકાંઠામાં ઝાલા યશપાલસિંહ જોડે જે પોલીસે વર્તન કર્યું છે એને ન્યાય આપવા અમે પહોંચી ગયા છે। આપ સર્વે મેં જે લોકેશન આપ સર્વેને મોકલેલ છે
એ લોકેશન ઉપર સર્વે જલ્દીથી જલ્દી પહોંચી જાઓ. આજે આપણે યશપાલજી ઝાલાને પરિવારને એમને ન્યાય અપાવવાનો છે. સર્વેને વિનંતી કરું છું કે જેટલું બની શકે એટલું જલ્દીથી અને મોટી સંખ્યામાં એમના ગામનાને, એમના સગા સંબંધીઓને, એમના સમાજોને અને અન્ય સમાજોને, અન્ય આમ જનતાને તેમજ અમારા ગુજરાત માજી સૈનિક સંગઠનના તમામ હોદ્દેદારોને, માજી સૈનિકોને હું આહવાન કરું છું, જલ્દીથી જલ્દી આપ સર્વે પહોંચી જાઓ. આ એક અભિયાન છે, એ અભિયાનને આપણે પાર પાડવાનું છે. આજનું અભિયાન ગુજરાત માજી સૈનિક સંગઠનના નેજા હેઠળ ચાલી રહ્યું છે અને સર્વેને જલ્દીથી જલ્દી વિનંતી કરું છું કે જેટલું બની શકે એટલી મોટી સંખ્યામાં જલ્દીથી જલ્દી પહોંચો. આપણે સર્વે મળી અને આપણે એક કહેવાય કે જે ઓન સર્વિસ આપણા જવાન છે એને ન્યાય આપવાનો છે. મને ખબર છે આપ સર્વે ઓન સર્વિસ જવાનની સાથે છો, પરંતુ જ્યાં સુધી આપ ગ્રાઉન્ડ ઉપર એમની સાથે નહીં રહો ત્યાં સુધી એમને ન્યાય નહીં મળે. એટલે સર્વેને વિનંતી છે આપ સર્વે જલ્દીથી જલ્દી પહોંચી જાઓ. અમે પહોંચી ગયા છીએ. આપ સર્વે જલ્દીથી જલ્દી આપેલ લોકેશન ઉપર જલ્દીથી જલ્દી પહોંચી જાઓ. જય હિન્દ, વંદે માતરમ. હું નિમાવત જીતેન્દ્ર, પ્રમુખ ગુજરાત માજી સૈનિક સંગઠન. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આ હતા ગુજરાતના માજી સૈનિકના પ્રમુખ અને તે ન્યાયની માંગણી કરી રહ્યા છે અને તેમનું એવું કહેવું છે કે આ સૈનિકો સાથે આવો વર્તાવ નહીં સહન કરવામાં આવે. આ મામલે આપનો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ અમારી નવજીવન ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને